પાલનપુર આઈટીઆઈમાં વિદ્યાર્થીઓને ઇન્સ્ટ્રક્ટર દ્વારા પટ્ટાથી માર મારતા એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ. પાલનપુર આઈટીઆઈમાં વિદ્યાર્થીએ ચોપડા ચોર્યા હોવાના ઇન્સ્ટ્રક્ટર આક્ષેપો કરી વિદ્યાર્થીને પટ્ટેથી મારતા વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આ બાબતને રજૂઆત કરતા વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી. પાલનપુર આઈટીઆઈ ખાતે જુદા જુદા ટ્રેડમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 2 દિવસ અગાઉ કેટલાક વિદ્યાર્થીઓના ચોપડા ચોરી થયા હોવાથી આ વિદ્યાર્થીઓએ ચોપડા ચોર્યા હોવાના આક્ષેપ કરી 3 વિદ્યાર્થીઓને પટ્ટેથી માર માર્યો હતો, જેથી વિદ્યાર્થીઓએ અખિલ વિદ્યાર્થી પરિષદને જાણ કરી હતી, જેના પગલે આજરોજ વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓએ પાલનપુર આઈટીઆઈ ખાતે આવી વિદ્યાર્થીઓને સાથે રાખી માર મારનાર ઇન્સ્ટ્રક્ટર સામે પગલાં ભરી તેની માફી લખાવવા માંગ કરી હતી, તેમજ ઉગ્ર વિરોધ કર્યો હતો અને જો તેની સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ સિંધિયા આફતાબ છે. હું ઇલેક્ટ્રોનિક મેકેનિક ટ્રેડમાં ભણું છું અને આ વાત શુક્રવારની છે. અમે મારા બે ફ્રેન્ડ બંનેને ભાસ્કર સાહેબે પટ્ટે માર્યા હતા, કેમ કે અમારથી જે જુનિયર લોકો હોય ને એમના 4 દિવસથી ચોપડા ચોરી થાય છે. એમને લાગ્યું કે અમે એમના ચોપડા ચોરી કર્યા છે, તો ભાસ્કર સાહેબે પહેલાં બેગ બી ચેક બી ના કર્યું અને વગર કામના અમે પટ્ટે માર્યા. મારું નામ ભાટી પૃથ્વી. હું ETN 82માં અભ્યાસ કરું છું અને ભાસ્કર સાહેબ આવીને ડાયરેક્ટ મારવા માંડ્યા. કોઈક એટલે કે એમને લાગ્યું કે અમે ચોપડા ચોરી કર્યા છે, એવી રીતના મારવા માંડ્યા બેગ ચેક કર્યા વગર. નમસ્તે. આજરોજ પાલનપુર નગરમાં આઈટીઆઈ કોલેજમાં એક પ્રાધ્યાપક દ્વારા એક વિદ્યાર્થીને દોઢ માર મારવામાં આવી રહ્યો છે. તે તદ્દનીય નિંદાની વાત છે. જે વિદ્યાર્થી પોતાના શૈક્ષણિક કાર્ય માટે પોતાના છેવાડાના વિસ્તારથી અભ્યાસ માટે આવતો હોય છે અને શૈક્ષણિક કાર્યને જો પ્રાધ્યાપક દ્વારા આવો ઢોર મારવામાં આવે એ યોગ્ય નથી. અખિલ ભારતીય પાલનપુર નગર દ્વારા આજરોજ આવેદન આપવામાં આવ્યું છે અને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. એ શિક્ષક એ પ્રાધ્યાપક ઉપર જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો 24 કલાકની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. આ ઘટનાની આપના દ્વારા અત્યારે જાણ કરવામાં આવી ત્યારે અમને અત્યારે જાણ થયેલ છે. અમારી સંસ્થામાં રેગ્યુલર ફોરમેન પ્રિન્સિપાલ વિઝિટ કરતા હોય છે. તાલીમાર્થીઓને બી અમે જાણ કરેલ છે કે તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો એની માટે ફેસિલિટી અવેલેબલ છે. અમારે ત્યાં સૂચન પેટી બી મૂકેલી છે. તાલીમાર્થીઓને કોઈ બીજો બી પ્રોબ્લેમ હોય તો ફોરમેનને બી મળી શકે છે, પ્રિન્સિપાલને બી ડાયરેક્ટ મળી શકે છે. આ તમામ વ્યવસ્થા ઊભી કરેલી છે. પણ ઇન્સ્ટ્રક્ટર દ્વારા જે તાલીમાર્થી ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે તે બાબતેની કાર્યવાહી અમે અમારી વડી કચેરીમાં જાણ કરીશું અને એના દ્વારા જે કાર્યવાહી કરવાની થશે એ અમે એના પર કાર્યવાહી. 3 જેટલા વિદ્યાર્થીઓને પટ્ટાથી મારવામાં આવે છે, શું કહેશો? એટલે આ બાબતે મને અત્યારે જ જાણ થયેલ છે, તો તેના આધારે અમે કાર્યવાહી માટે જે બી કાર્યવાહી કરવાની થશે એને કાર્યવાહી કરીશું. પુસ્તક ચોરી બાબતમાં 3 વિદ્યાર્થીઓને આવો માર મારવામાં આવે, કેટલા અંશે વ્યાજબી? એ વ્યાજબી નથી, પણ એના માટે જે કાર્યવાહી થશે એ તો અમે સંપૂર્ણ કરીશું. આપનું નામ કહ્યું? મારું નામ અલ્પેશ પટેલ, આચાર્ય વર્ગ 2 ITI પાલનપુર.